અરે ઇન્દ્રદેવ, અત્યારે મને બોલાવવાનું કારણ? હે પ્રભુ, આપ બધું જાણતા હો, સદા અનજાન બનો છો. અરે આ ધરતી ઉપર એક કાળા માતાનું માનવે છે, 12 વર્ષથી તપ કરી મારો આખો ઇન્દ્રાસન ડોલાઈ રહ્યો છે. પણ હે પ્રભુ, મને એવી શક્તિ આપો કે જેને ત્યાં માનવીને તપનું ભંગ કરી શકું. હા ઇન્દ્ર રાજા, અત્યારે જે ભક્ત ભક્તિ કરી રહ્યો છે એ કાળા માથાનું માનવી પોકરણગઢનો રાજા અજમલ છે, જેના ઘેર સુખ સંપત્તિ સાહેબી માલ ખજીના બધું જ છે, પણ એ પુત્ર પ્રાપ્તિની ખામી છે. એ પુત્ર માટે અહીં મારી ભક્તિ કરી રહ્યો છે. માટે ઇન્દ્ર રાજા, ઇન્દ્ર તમે ઇન્દ્રપુરીમાં જાઓ, ઇન્દ્ર ઇન્દ્રપુરીમાં જાઓ, સપના જઈને રે શંકર વેલા આવો છે રે. રાજા અજમલ, અત્યારે જે ભોળાનાથની તું ભક્તિ કરી રહ્યો છે, ભગવાન સદાશિવ શંકરે નથી જન્મ લીધો કે નથી જન્મ લેવાનો. હા રાજા અજમલ, અત્યારે તું ભાર નિંદ્રામાં આરામથી સૂઈ રહ્યો છે, માટે ચાલ તને આ નિંદ્રાસનની અંદરથી હું મારું સપનું બતાવી અને સાકાર કરું. હે રાજા અજમલ, તું ઘેર જઈ સવાશેર ઘીના લાડુ બનાવી દ્વારિકાના રાજા રણછોડરાયને ધરાવજે, તો તારા મનનો મનોરથ અવશ્ય પૂર્ણ કરશે અજમલ. अरे पुजारी देव, हो पुजारी देव, जागो सो के सुई रहा? बाल बाल वागा तो है नसी हुआ देता. अरे पुजारी देव, હું તપસા કરી રહ્યો હતો,
અને તરતાની અંદર હું લીન થઈ ગયો. તઈ મને હેવી આકાશવાણી સંભળાણી કે હે અજમલ, તું તારે ઘેર જા, સવાસેર ઘી ચૂરમાના લાડુ લઈ દ્વારિકાની યાત્રાએ જા, તો તારી મનોકામના પૂરી થશે. હા પૂજારી દેવ, આવો મને આકાશવાણી સંભળાણી. ઈ વાત ખોટી તો હું કેટલા વર્ષ સુધી પૂજા કરું, મને કે કાંઈ સપના નથી આવ્યા. નહીં પૂજારી દેવ, જો તન મનથી તમે જો એની સેવા કરી રહ્યા હોવ તો તમને અવશ્ય તમને દર્શન થશે. હા પૂજારી દેવ, મને તો આવી આકાશવાણી સંભળાણી. તો તમારી મરજી, વર્તે પર લાડુ દેતા જાજો, બીજો શું. અવશ્ય પૂજારી દેવ. હે વાતાસી રે પૂરી થી અજમાલ ચાલ્યા રે. હે ચાલ્યા છે કોકણ ગાડની મજા રે, એવા વરના રે મેળવીને અજમાલ ચાલ્યા હે દિયા. હા સતી, હું કાશી વિશ્વનાથની યાત્રા ગયો હતો અને શંકર ભગવાનના મંદિર અંદર હું તપસ્યા કરી રહ્યો હતો. તઈ મને એવી એક આકાશવાણી સંભળાણી કે હે અજમલ, તું તારે ઘેર જા, સવાસેર ઘી ચૂરમાના લાડુ લઈ દ્વારકા નાથના ધરાવ, તો તારી મનોકામના પૂરી થશે. હા સતી, મને લાડુ બનાવી આપો તો હું દ્વારિકાની યાત્રાએ જાઉં. સતી હા સ્વામિનાથ, ઘી ચૂરમાના લાડુ તૈયાર છે. હેવા પોકણ ગઢતી રે અજમાલ ચાલ્યા રે. હે ચાલ્યા છે દ્વારિકાની મોજાર રે, એવા લાડુ રે ધરાવા મારા નાથને દેવી નાથને. પૂજારી પૂજારી મોરલ છોડાયેલો પૂજારી. પૂજા કરું મોરલ છોડાયેલી પૂજા કરું. પૂજારી પૂજારી મોરલ છોડાયેલો પૂજારી. અરે મંદિરના દ્વાર ઉપર કોણ છે? પૂજારી રહ્યો છે. અરે પૂજારી દેવ, મેં તમને ક્યાંક જોયા એવો લાગે છે. એ ક્યાંય નથી જોયા, અહીંયા જ કેતું થોડી પૂજા કરું છું. અરે પૂજારી દેવ, હા તો મારે આ મંદિર કોનો છે? આ મંદિર પથ્થરનું છે. અરે પૂજારી દેવ, પથ્થરનો છે એ હું જોઈ રહ્યો છું. હા મંદિરની અંદર કયા ભગવાન વાસ કરી રહ્યા છે? કોક કૃષ્ણ કે કોક રાધે કૃષ્ણ કે. હા પૂજારી દેવ, તો મારે હા રણછોડ રાયને થાર ધરાવવો છે. પૂજારી દેવ, એ રણછોડે શું કહે, મને દઈ દો ને હું પોતે ખાઈ જાઉં. નહીં પૂજારી દેવ, મારા હાથથી
લાડુ ધરાવો છે પૂજારી દેવ. અરે પણ હું કહું ઓ પથ્થરની મૂર્તિ ખાઈ ની પછી મને ના કહેતા. નહીં નહીં પૂજારી દેવ, જો સાચા મનથી જમાડીએ તો પથ્થરની મૂર્તિમાં પણ વાસ હોય છે. હા પૂજારી દેવ, મને લાડુ ધરાવવા દો પૂજારી દેવ. આ તો ધરાવી લો, તમને ખબર પડશે કેવો વાસ હોય છે. કંચન તારી કર ધરી, કંચન તારી કર ધરી લાવે જશોદામાં, પીરસે રણી રૂક્ષ્મણી તમે જમવા આવો દીનાનાથ. હે મારે ઘરે જમવા પધારો કનૈયા પ્રભુ હો નંદલાલા. મારે ઘરે જમવા પધારો કનૈયા પ્રભુ હો નંદલાલા. માતરે બાતના ભોજન મગાવો વાલા ભોજન મગાવો. માતરે કહો તો હું મોરિયા ડરાવું કનૈયા પ્રભુ હો ભગવાલા. હે કહો તો હું મોરિયા ડરાવું કનૈયા પ્રભુ હો ભગવાલા. મારે ઘરે જમવા પધારો કનૈયા પ્રભુ હો મતવાલા. એક વળી રે ગાયના દૂધના તલાવું, કવળી રે ગાયના વાલા દૂધના તરાવું. કહો તો ઊંટડા બરાવું કનૈયા પ્રભુ હો મતવાલા. હે મારે ઘરે જમવા પધારો કનૈયા પ્રભુ હો મતવાલા. જળ જમનાની વાલા તારી મારી લાવું, જળ જમનાની વાલા જારી મારી લાવો વાલા જારી મારી લાવો. નાથ મન કરો ને મોરારી કનૈયા પ્રભુ હો મતવાલા. હે મારે ઘરે જમવા પધારો કનૈયા પ્રભુ હો મતવાલા. તમે તો પ્રેમથી પીરસો રે તાર જમો ને મારા રણ ચોરરાય. તમે તો પ્રેમથી પીરસો રે તાર
હરે આટલા હું હરખથી લાડુ ધરાવી રહ્યો છું, પણ મારો લાડુ જમતા નથી, તો ચાલ આ લાડુ એના મસ્તક ઉપર મારું. આ તમે શું કર્યો? પથ્થરની મૂર્તિ મારી તોડ નાખી, હવે હું શેની પૂજા કરીશ? હરે પૂજારી દેવ, હું આટલા હરખથી પ્રભુ